હાય ગાઈઝ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. હું તમારી બધાની હિંમત બનીને બહુ સરસ રીતે જો મસ્ત રીતે ફંક્શન કરી રહી છું. હવે મહેંદી ફંક્શન સ્ટાર્ટ થઈ ગયું છે તો મેં મારા કપડાં ચેન્જ કરી લીધા છે. હેરસ્ટાઈલ એની એ જ રાખી છે, બસ ટીકો કાઢી નાખ્યો છે એટલે બસ મારું ડન થઈ ગયું છે. મેં હાથમાં ને એમ કંઈ જ નથી પહેર્યું. એક સરસ મજાની ગ્રીન કલરની ઇયરિંગ્સ પહેરી છે બસ, અને તૈયાર થઈ ગયું છું. હું કેવી મહેંદી મુકાવું છું, મહેંદી મુકાવવાનો મારો બિલકુલ જીવ નથી, પણ બધા જેવી રીતે કહેશે એવી રીતે મહેંદી મુકાઈ દઈશું સરસ મજાની. આમ વિચાર નથી, પણ આમ એવું છે કે ચલો સરસ મુકાવશું. હવે જોઈએ છીએ ત્યાં જઈને કેવું થાય છે. તો હું કપડાં બદલવા આવી હતી, હવે કપડાં બદલીને જઉં છું. તો ચલો ત્યાં જઈને મળીએ કે હવે શું કરીએ છીએ. આગળ તમને બતાવીશ. આગળના વિડીયોમાં કન્ટિન્યુ કરું છું કે નવો વિડીયો બનાવું છું એ પણ મને નથી ખબર, કેમ કે કેટલો વિડીયો થાય. જો બહુ લાંબો વિડીયો હોય તો નવો વિડીયો બનાવીશ, અને જો બહુ લાંબો નહીં થતો હોય તો એમાં કરશું. તો ચલો લેટ્સ ગો ગાઈસ, હવે જઈએ મહેંદી મુકાવા. લેટ્સ ગો. અહીંયા મારી મહેંદી લગાવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. આટલી લગાવી દીધી છે. હું એક ફોટોમાંથી બતાવતી હતી એવી સરસ મહેંદી લગાવતા હતા. સાચે બહુ જ સરસ મહેંદી લગાવી હતી, અને મને આમ પણ મહેંદીનો શોખ છે તો મેં પણ લગાવડાવી મહેંદી. અને આ તમે જુઓ મારી મહેંદી. હું તમને લાસ્ટમાં ફાઇનલ મારી મહેંદીનો લુક બતાવીશ. હાય ગાઈસ, મહેંદી મૂકતા પછી બહુ ટાઈમ લાગે ને એટલે બધાને એવું થયું કે ચલો આપણે કંઈક રમીએ. તો પછી બધા અંતાક્ષરી રમવા બેસી ગયા. તો પણ બધાના હાથમાં મહેંદી લગાવેલી હતી ને એટલે બહુ વિડીયો નથી શૂટ થયો, પણ જેટલો બી શૂટ થયો છે ને એ હું અહીંયા ક્લિપ એડ કરું છું. તમે અંતાક્ષરી માણો, અને એના પછી આપણે બસ આજ તો વિડીયો બહુ નથી લાંબો થયો. એનું કારણ છે કે બધાના હાથમાં મહેંદી હતી ને મારા હાથમાં મહેંદી હતી. મહેંદીવાળા હાથે ફોન પકડીને કેવી રીતે શૂટ કરું, એટલે આજનો વિડીયો થોડોક નાનો છે તો પ્લીઝ ચલાવી લેજો. અને તમને મારા કપડાં, મારી મહેંદી અને અંતાક્ષરી બધું કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. मिला पीछे पड़ा बालू लाल लाल गीत गाता चल. Say hi. जानकी मन लगी અહીંયા મારી ફૂલ બધી જ મહેંદી મુકાઈ ગઈ છે. અને મહેંદી કેવી લાગે છે તમે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને મારી મહેંદી કેવી લાગી. હાય ગાઈઝ, જો
મેં મહેંદી મુકાઈ દીધી છે. દુલ્હે કી ભાભી ને એવું બધું લખાયું છે થોડુંક. પ્લીઝ મને હિંમત આપજો બધા. મેં મહેંદી બી મુકાઈ લીધી છે અને આજનું મહેંદીનું ફંક્શન પણ પતી ગયું છે. હવે કાલે ગ્રહ શાંતિ છે. ગ્રહ શાંતિ મારે કરવાની છે. તો હું રાત્રે બહુ જ રડવું આવતું હોય છે, તો આજે હું ભગવાનને પ્રે કરું છું, પપ્પાને પ્રે કરું છું અને તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ મને હિંમત આપજો કે જેથી કરીને હું મસ્ત સરસ ફંક્શન કરી શકું, ગ્રહ શાંતિ શાંતિથી કરી શકું. કે બધાને જોઉં છું ને એટલે હું રડી જાઉં છું. બધા આવે છે, મારા પપ્પા નથી આવતા એવું મને. પ્લીઝ હું બધું કરું છું બધી સારી રીતે, પણ તોય મારા મનમાં ક્યાંક ને ક્યાંક થોડોક સંકોચ છે. પ્લીઝ. હાય ફેમિલી, તો આજ માટે આટલું જ છે. કાલે મળીએ પાછા નવા એક વિડીયો સાથે, નવી મસ્તી સાથે, નવા કંઈક અલગ વિચારો સાથે. તો ચલો ત્યારે કાલે મળીએ છીએ. ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષાના બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય અંબે. તમારો પ્યાર સપોર્ટ આવી જ રીતે મારી સાથે બનાવી રાખજો. લવ યુ ગાઈઝ. હર હર મહાદેવ.